चलो दोस्तों, जय श्री कृष्ण। आज चर्चा करवानी है फॉस्फरसना ऑक्सो एसिड। मित्रों, हवे समूह 15 में आ बाबत थोड़ी ध्यान रखजो। शुरुआत में नाइट्रोजन आव्यो। नाइट्रोजन ना घणा बधा मुद्दाओ आई गया। कया कया था? डायनाइट्रोजन, एना पछी आव्यो अमोनिया, एना पछी आव्यो नाइट्रिक एसिड, एना पछी आव्यो नाइट्रोजन ना ऑक्साइड। तो आ नाइट्रोजन वाळो कोटो हतो। बीजा नंबरनो मुद्दो कयो आव्यो? फॉस्फरसनो। तो फॉस्फरस में निकी कया कया मुद्दा आव्या? तो पहलो आव्यो फॉस्फरस ना अपरूपो, बीजा नंबर नो आव्यो फॉस्फिन वाळो भाग, त्रीजो आव्यो PCl3 અને ચોથો કયો આવ્યો મિત્રો? તો PCl5। અને હવે સમૂહ 15 નો છેલ્લો મુદ્દો, છેલ્લો ટોપિક આપણે કહી શકીએ ફોસ્ફરસના ઓક્સો એસિડ। હવે ફોસ્ફરસના ઓક્સો એસિડ જે છે કોષ્ટકના આધારે ચોપડીમાં આપેલા છે। એક થોડી નાની મોટી ભૂલો છે ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેકની, એ પણ આપણે સાથે સુધારતા જઈએ। तो ફોસ્ફરસના ઓક્સો એસિડમાં એક બાબત ખાસ ધ્યાન આપજો છોકરાઓ। ફોસ્ફરસના જે ઓક્સો એસિડ છે ને એ બે શબ્દોમાં વહેંચાયેલા છે। હું અહીંયા ક્લિયર કરી દઉં છું। એક છે ફોસ્ફરસ અને બીજો છે ફોસ્ફોરિક। એક કયો છે મિત્રો? ફોસ્ફરસ અને બીજો કયો છે? ફોસ્ફોરિક। બરાબર। તો આપણે એક કામ કરીએ, એક ભાગ જે છે ને એમાં ફોસ્ફરસનું ફેમિલી જોઈ લઈએ અને પછી એના પછી આ ભાગ પૂરો થઈ જાય પછી ફોસ્ફોરિક નું ફેમિલી જોઈએ। તો ચલો આપણે ફોસ્ફરસના ફેમિલીના સભ્યોની ચર્ચા કરીએ। તો થોડું ધ્યાન રાખજો અહીંયા છોકરાઓ। એક છે ફોસ્ફરસ ઉપરથી હાઇપોફોસ્ફરસ। કયો છે દોસ્તો? હાઇપોફોસ્ફરસ। બીજા નંબરનો છે ઓર્થોફોસ્ફરસ। હાઇપો પછી કયો આવશે? તો ઓર્થોફોસ્ફરસ। ઓર્થોફોસ્ફરસ રેડી। અને ત્રીજો છે પાયરોફોસ્ફરસ। ત્રીજો કયો છે મિત્રો? પાયરોફોસ્ફરસ। હવે પાછળ એસિડ એસિડ પ્રત્યે જોડતા જજો। એનો મતલબ કે હાઇપોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ અને પાયરોફોસ્ફરસ એસિડ। ઓકે। તો આ ત્રણ ફોસ્ફરસના ફેમિલીના ત્રણ સભ્યો જે છે એની ચર્ચા કરી। હું ફરીથી એકવાર ક્લિયર કરી દઉં। હાઇપોફોસ્ફરસ એસિડનું બીજું નામ છે ફોસ્ફિનિક એસિડ। કયું નામ છે મિત્રો? ફોસ્ફિનિક। ધ્યાન આપજો, ફોસ્ફિનિક। અને ઓર્થોફોસ્ફરસ નું બીજું નામ છે ફોસ્ફોનિક। કયું નામ છે દોસ્તો? ફોસ્ફોનિક। તો બંને શબ્દોમાં કન્ફ્યુઝન ના થઈ જાય। હું ફરીથી એકવાર ક્લિયર કરું। હાઇપોફોસ્ફરસ એસિડ નું બીજું નામ ફોસ્ફિનિક એસિડ અને ઓર્થોફોસ્ફરસ એસિડ નું બીજું નામ કયું છે દોસ્તો? તો ફોસ્ફોનિક એસિડ। ચલો હવે એમના રાસાયણિક સૂત્રો અને બંધારણોની ચર્ચા કરી। હાઇપોફોસ્ફરસ એસિડ નું અણુસૂત્ર યાદ રાખજો। હાઇપોફોસ્ફરસ એસિડ નું અણુસૂત્ર છે H3PO2। કયું છે દોસ્તો? H3PO2 વાળો ભાગ। ઓર્થોફોસ્ફરસ નું અણુસૂત્ર છે H3PO3, મતલબ કે એક ઓક્સિજન એડ થયો। અને પાયરોફોસ્ફરસ એસિડ નું અણુસૂત્ર થોડું મગજમાં ઉતારજો, H4P2O5। ફરીથી એકવાર ફોસ્ફરસના ત્રણ ફેમિલીના સભ્યો કયા કયા? ત્રણ શબ્દો પેલા યાદ રાખી દેવાના અલગ। કયા? હાઇપો, ઓર્થો, પાયરો। હાઇપોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરસ, પાયરોફોસ્ફરસ। હાઇપોફોસ્ફરસ નું બીજું નામ કયું? ફોસ્ફેનિક એસિડ। ઓર્થોફોસ્ફરસ એસિડ નું બીજું નામ કયું? ફોસ્ફોનિક એસિડ। બરાબર। હાઇપોફોસ્ફરસ નું અણુસૂત્ર H3PO2, ઓર્થોફોસ્ફરસ એસિડ નું H3PO4 સોરી H3PO3 અને પાયરોફોસ્ફરસ નું કયું છે? તો H4P2O5। હવે એક કામ કરીએ, ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા અને લાક્ષણિક બંધ જે છે, હવે ચોપડીમાં એક બાબત ધ્યાન રાખજો છોકરા। ચોપડીમાં શું કર્યું છે? અમુક બંધારણો જ આપ્યા છે। બધા કોષ્ટકના બધા બંધારણો દોરેલા નથી, પણ આપણે એક કામ કરીએ, આપણે શું કરીએ છીએ દરેક છોકરાઓને બારીકાઈથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એક કામ કરીએ, જેટલા પણ અણુસૂત્રો છે બધા જ અણુસૂત્રોના બંધારણો જે છે એને દોરવાનો પ્રયત્ન કરીએ। એના આધારે આપણે ઓક્સિડેશન અવસ્થા લાક્ષણિક બંધની રચના જોઈએ કે સાચું છે કે ખોટું છે। ઓકે। તો તમારી સાથે ચોપડી હોય તો ચોપડી ખુલ્લી રાખજો, મટીરીયલ તો મટીરીયલ ખુલ્લું રાખજો, તો જેના કારણે આપણે શું થાય કે એમાં સુધારો વધારો જે છે એ કરી શકીએ। તો પહેલું બંધારણ ધ્યાન આપજો। હવે હું અહીંયા લખું છું, કયું છે પહેલા નંબરનું? H3PO2। કયું છે મિત્રો? H3PO2। હવે H3PO2 ના બંધારણમાં P ની ઓક્સિડેશન, કારણ કે આપણે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે, તો P ની ઓક્સિડેશન અવસ્થા શોધીએ। તો અહીંયા ફરીથી એકવાર ક્લિયર કરી દો કે ભાઈ હાઇડ્રોજનના માથે હંમેશા શું હોય? +1, ઓક્સિજનના માથે હંમેશા શું હોય? -2। ચલો હવે કેલ્ક્યુલેશન કરીએ, P નું મૂલ્ય કેટલું થાય?
तो हाइड्रोजन +1 છે કેટલા થાય દોસ્તો +3 ઓક્સિજન ના માથે -2 છે પણ બે અણુ છે એટલે કેટલા થાય -4 -4 + 3 કેટલા થશે -4 + 3 -1 પેલી બાજુ જાય તો કેટલા થઈ જાય +1 એનો મતલબ કે P બરાબર કેટલી ઓક્સિડેશન અવસ્થા આવી જાય +1 તો આપણે અહીંયા લખી દઈએ હવે P ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે દોસ્તો +1 સરળ મુદ્દો હતો ચલો પહેલું કામ તો પૂરું થઈ ગયું ચલો બીજા નંબરનું આપણે ઓક્સિડેશન અવસ્થા શોધીએ બીજા નંબરનો કયો છે દોસ્તો H3PO3 તો અહીંયા લખી દઈએ H3PO3 હવે આ જે મુદ્દો છે ને એને દરેક વાર કન્ટિન્યુ કરતા જાઓ હાઇડ્રોજન કેટલા છે +1 તો 3 વખત છે તો +3 થયા ઓક્સિજન -2 છે તો 3 વખત -6 થયા તો -6 + 3 -6 + 3 કેટલા થાય -3 થાય -3 પેલી બાજુ તો કેટલા થઈ જાય +3 એનો મતલબ કે P ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ મિત્રો +3 થઈ ગઈ સિમ્પલ હતું ચલો ત્રીજા નંબરનું જોઈએ હવે ત્રીજા નંબરના મુદ્દામાં ધ્યાન આપજો કે ફોસ્ફરસ બે અણુ છે H4P2O5 ફરીથી આપણે લખી દઈએ H4P2O5 ચલો પહેલા કેલ્ક્યુલેશન કરીએ હાઇડ્રોજન કેટલા છે +1 પ્રમાણે +4 ઓક્સિજન -2 છે તો 5 × 10 -10 -10 + 4 કેટલા થાય -6 -10 + 4 કેટલા થાય -6 અને -6 ને પેલી બાજુ લઈ જાઓ તો ફોસ્ફરસ 2 છે એટલે 2 કૌંસમાં P બરાબર -10 + 4 કેટલા થયા -6 પેલી બાજુ જાય તો +6 થઈ ગયા અને P બરાબર તો બગડો નીચે આવી જાય P બરાબર કેટલા થઈ જશે +6/2 2 તરી 6 એટલે જવાબ કેટલો આવી જાય +3 જવાબ આવી જાય કેટલો જવાબ આવી જાય દોસ્તો તો +3 વાળો જે ભાગ છે એનો જવાબ મળશે તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ આનો જવાબ +3 છે અને આ નીચે વાળા ભાગનો જવાબ પણ કેટલો છે +3 જોવા મળે છે તો એનો મતલબ કે આપણને ઓક્સિડેશન અવસ્થા જે છે એનું મૂલ્ય આપણને પ્રાપ્ત થઈ ગયા ચલો હવે બંધારણો જોઈ લઈએ બંધારણના આધારે આપણે આ બંધ સંખ્યા મળે છે કે નહીં એ કન્ફર્મ કરીએ ચલો ફરીથી પહેલા નંબરનો આપણો કયો આવશે H3PO2 જે મગજ દોડાવવાનું છે ને આખા ટોપિકમાં એ અહીંયા દોડાવવાનું છોકરાઓ ચલો ધ્યાન આપજો બધા જ H3PO2 આપ્યો હોય તો ફોસ્ફરસ પહેલા મૂકી દેવાનું તો આપણે લખી દઈએ કે ભાઈ ફોસ્ફરસ ભાઈ આપણે પહેલા મૂકી દીધા બોલ્યા વગર ફોસ્ફરસના માથે ડબલ બોન્ડ ઓક્સિજન મૂકી દેવાનો ડબલ બોન્ડ નું ધ્યાન આપજો આ વસ્તુ ચોપડીમાં આપી નથી દોસ્તો ફોસ્ફરસ મૂક્યો ઉપર ડબલ બોન્ડ મૂકી દીધો આટલું કામ તો દરેક બંધારણ જેટલા પણ આખું કોષ્ટક આપ્યું છે બધા જ બંધારણમાં આ કામ આપણે પહેલું પૂરું કરી દેવાનું દોસ્તો ચલો P ડબલ બોન્ડ નું કામ પતી ગયું ચલો હવે ઉપર જુઓ ઓક્સિજન બે હતા એમાંથી એક જતો રહ્યો કેટલા વધ્યા એક ઓક્સિજન વધ્યો અને આ બાજુ કેટલા છે ત્રણ હાઇડ્રોજન વધ્યા અને એક ઓક્સિજન વધ્યો તો એક કામ કરો કે સાહેબ એક બાજુ O મૂકો એની સાથે H જોડી દો OH થઈ જાય હવે કે શું વધ્યું તો બે હાઇડ્રોજન વધ્યા તો અહીંયા શું આવી જશે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન સિમ્પલ રીતે H3PO2 નું બંધારણ પૂરું થઈ ગયું હવે શું કરવાનું આપણું છેલ્લું કામ બાકી છે આ કોષ્ટકના આધારે બરાબર તો કોષ્ટકમાં શું કરીએ એક POH લખીએ એક PH લખીએ અને એક P ડબલ બોન્ડ લખીએ તો ઘણા છોકરાઓ PH બંધ કેટલા છે દોસ્તો 2 તો આપણે લખી દઈએ કે ભાઈ P' H બંધની સંખ્યા કેટલી જોવા મળે છે 2 થઈ ગયા 2 POH ની બંધની સંખ્યા કેટલી છે 1 જ તો ફરીથી પાછું P' બંધની સંખ્યા કેટલી છે 1 જ અને P ડબલ બોન્ડ O ની પણ 1 જ છે તો આપણે અહીં લખી દઈએ કે P ડબલ બોન્ડ O ની સંખ્યા પણ કેટલી જોવા મળે છે 1 જ જોવા મળે છે સરળતાથી H3PO2 નું બંધારણ તો પૂરું થઈ ગયું છોકરાઓ ચલો બીજા નંબરનું બંધારણ જોઈએ હવે આપણે બીજા નંબરનું કયું છે દોસ્તો H3PO3 કયું છે H3PO3 ચલો મેં જે નિયમ સમજાવ્યો તે કયો હતો ફોસ્ફરસ પહેલો મૂકી દેવાનો માથે ડબલ બોન્ડ O મૂકી દેવાના ચલો 3 માંથી એક ઓક્સિજન જતો રહ્યો શું વધ્યું 2 ઓક્સિજન વધ્યા હવે એ અહીંયા ધ્યાન આપજો જેટલા ઓક્સિજન વધ્યા હોય ને ઉપર O મૂકી દીધા પછી આ ગણતરી કરવાની પહેલા PO તો લખી જ દેવાનું PO નો ભાગ પતી ગયો હવે 3 માંથી એક જતો રહ્યો 2 ઓક્સિજન જેટલા ઓક્સિજન વધ્યા હોય અહીંયા બાજુમાંથી એટલા હાઇડ્રોજન લઈ લેવાના આપણી પાસે O લખ્યા પછી જેટલા ઓક્સિજન વધ્યા હોય એટલા સામેથી હાઇડ્રોજન લઈ લેવાના તો એનો મતલબ કે સાહેબ 2 ઓક્સિજન વધ્યા તો 2 હાઇડ્રોજન લઈ લી હા ભાઈ 2 હાઇડ્રોજન લઈ લો તો પછી શું આવી જાય OH નીચે શું આવી જાય OH ખ્યાલ આવે છે દોસ્તો આમાં OH વાળો ભાગ અને કે સાહેબ 2 હાઇડ્રોજન જતા રહ્યા
ત્રણ ઓક્સિજન પૂરા થઈ ગયા તો એક જ H વધ્યો તો આ બચવા આવી જશે એક H આવી જાય તો સરળતાથી પૂરું થઈ ગયું આ બંધારણ પણ ચલો અહીંયા ગણો આ પ્રમાણે પહેલો pH કેટલા છે દોસ્તો એક જ છે તો ફરીથી પાછું અહીંયા બે હતા ધ્યાન આપજો અહીંયા તો P-H કેટલા થઈ ગયા એક થઈ ગયા POH કેટલા થયા બે થઈ ગયા ફરીથી પાછું P-OH કેટલા થઈ જાય બે થઈ જાય અને P ડબલ બોન્ડોની સંખ્યા કેટલી છે એક જ છે તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ P ડબલ બોન્ડોની સંખ્યા કેટલી થાય દોસ્તો એક જ થાય તો એક જે બે બંધારણો વાળો ભાગ જે છે એને પૂરો કરી દીધો હવે છેલ્લું બંધારણ જોઈએ ત્રીજા નંબરનું જેનું નામ છે પાયરોફોસ્ફરસ ધ્યાન આપજો એમાં બે ફોસ્ફરસ છે H4P2O5 H4P2O5 હવે અહીંયા મગજ દોડાવવાનું છે દોસ્તો ભારદ્વાજ નિકી YouTube થી સાંભળતા મિત્રો બધા જ અહીંયા ખાસ ધ્યાન આપજો H4P2O5 નું જે બંધારણ આપેલું છે એમાં ફોસ્ફરસ બે છે તો બોલ્યા વગર પહેલા બે ફોસ્ફરસ લખી દેવા પડે રેડી બંને ફોસ્ફરસના માથે શું કરી દેવાનું તો બોલ્યા વગર ઓક્સિજન પણ મૂકી દેવાના ચલો ઓક્સિજન મૂકી દીધા આટલું કામ તો દરેકમાં બતાવ્યું P ડબલ બોન્ડો ફરીથી પાછા બે વખત P ડબલ બોન્ડો આટલું કામ દરેકમાં પૂરું કરી દેવાનું હવે ઓક્સિજન ગણો તો કે સાહેબ 5 માંથી 2 તો જતા રહે કેટલા વધ્યા 3 વધ્યા બરાબર હવે 3 ઓક્સિજન વધ્યા અને સામે 4 હાઇડ્રોજન છે બરાબર તો એક કામ કરો કે સાહેબ અહીંયા H લખો અહીંયા H લખો આ બાજુ હાઇડ્રોજન લખો અને અહીંયા H લખો આટલે સુધી મગજમાં ઉતરી દોસ્તો P ડબલ બોન્ડો બંને બાજુ લખ્યા 4 હાઇડ્રોજન વધ્યા તો બે આ બાજુના ફોસ્ફરસને આપ્યા બે પેલી બાજુના ફોસ્ફરસને આપ્યા હવે કે સાહેબ 3 ઓક્સિજન છે તો 3 ઓક્સિજનમાં એક ઓક્સિજન તો અહીંયા મૂકી દો OH થઈ જાય એક ઓક્સિજન અહીંયા મૂકી દો OH અહીંયા પણ થઈ જાય રેડી હવે કે એક જ ઓક્સિજન વધે છે ધ્યાન આપજો દોસ્તો અહીંયા ખાસ નિયમ છે એક ઓક્સિજન જે વધ્યો ને એને એક બાજુ નહીં મૂકી દેવાનો હંમેશા બે ફોસ્ફરસના નિયમમાં ડાબી બાજુ જેટલો ભાગ જોવા મળતો હોય એટલો જમણી બાજુ જોવા મળવો જોઈએ આપણા ગણિતના નિયમ પ્રમાણે ડાબા બરાબર જબાવાળો ભાગ LHS RHS તો અહીંયા હવે ઓક્સિજનનું કામ નહીં ચાલે તો આપણે શું કરીએ બોલ્યા વગર બંને બાજુ હાઇડ્રોજન જોડી દઈએ બંને બાજુ હાઇડ્રોજનનું કામ પતી ગયું હવે એક ઓક્સિજન વધે ને આ બંનેને જોડવાનું તો અહીંયા શું આવી જાય ઓક્સિજન આ બાજુ ઓક્સિજન થઈ ગયું હા આ મગજમાં ઉતારવાનું હતું મારે P-O-P ચોપડીમાં આ વસ્તુ અહીંયા આપી નથી તો પહેલા આપણે જે લખવાનું છે લખી દઈએ પહેલો કયો હતો PH કેટલા બનશે પછી જોઈએ બીજો કયો છે POH એ પણ પાછળથી જોઈએ P ડબલ બોન્ડ અને છેલ્લે છે P-O-P આ ભાગ ચોપડીમાં આપેલો નથી બરાબર કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે રહી ગયું હોય તો આ ચોપડીમાં અને મટીરીયલમાં બંનેમાં તમે ટિક કરી રાખજો દોસ્તો ચલો pH કેટલા છે છોકરાઓ 1 1 ને 2 તો pH 2 લખી દઈએ pOH કેટલા છે દોસ્તો તો એ પણ 2 છે તો pOH પણ 2 લખી દઈએ ચલો P ડબલ બોન્ડો પણ 2 છે તો P ડબલ બોન્ડોની સંખ્યા 2 લખી દઈએ અને POP ની સંખ્યા POP આખો બંધ જોવાનો POP ની સંખ્યા કેટલી છે એક જ અહીંયા લખી દઈએ POP ની સંખ્યા 1 તો આ થઈ ગયા ફોસ્ફરસના ઓક્સો એસિડના ફોસ્ફરસના ફેમિલી વાળા બરાબર હાઇપો ઓર્થો અને પાયરોફોસ્ફરસ હવે કે છે બીજા નંબરનું કોષ્ટક તો મારા મગજમાં ઉતરી ગયું બીજા નંબરનું કોષ્ટક કયું હશે ફોસ્ફોરિક ઉપરથી તો બીજા નંબરનું અહીંયા શું આવે હાઇપોફોસ્ફોરિક ઓર્થોફોસ્ફોરિક પાયરોફોસ્ફોરિક ખ્યાલ આવી ગયો તો હવે ફોસ્ફોરિક નું બંધારણ જોઈએ ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ આ બધી બાબત મગજમાં ઉતારી ધ્યાન રાખજો અમુક બાબતો આમાંથી લગભગ મોટાભાગના બંધારણો આપ્યા જ નથી ચોપડીમાં બરાબર તો જે ચોપડીમાં નથી આપ્યું એને મટીરીયલમાં અથવા તો એક સાથે એક નોટબુક રાખો જેમાં ટીક કરતા રહો જેમાં અમુક બાબત લખવાની છે લખતા રહો જે સુધારો કરવાનો છે સુધારો કરતા રહો ફટાફટ જોઈ લો અને એના પછી આપણે ફોસ્ફોરિક નું કામ શરૂઆત કરીએ ચલો મિત્રો ફોસ્ફરસના ફેમિલીના સભ્યોની ચર્ચા કરી હવે બીજા નંબરનો મુદ્દો ફોસ્ફોરિકના ફેમિલી સભ્યોની ચર્ચા કરીએ તો હવે ફરીથી એનો એક નિયમ આપણો કયો હાઇપો ઓર્થો પાયરો
પેલામાં ફોસ્ફરસ લખતા હતા, હવે શું આવશે? હાઇપોફોસ્ફોરિક, ઓર્થોફોસ્ફોરિક, પાયરોફોસ્ફોરિક. તો ત્રણે નામ લખી દઈએ. ચલો અહીંયા પહેલું કયું આવશે દોસ્તો? હાઇપોફોસ્ફોરિક. હાઇપોફોસ્ફોરિક. બીજા નંબરનું કયું આવશે? ઓર્થોફોસ્ફોરિક. ઓર્થોફોસ્ફોરિક. અને ત્રીજા નંબરનું આવશે પાયરોફોસ્ફોરિક. રેડી દોસ્તો? મગજમાં એક બાબત ઉતારી લો. હાઇપો, ઓર્થો અને પાયરોનો જે નિયમ છે દરેકમાં લાગુ પડે છે. હાઇપો, ઓર્થો, પાયરો ફોસ્ફરસ લખવાના, હાઇપો, ઓર્થો, પાયરો ફોસ્ફોરિક લખવાના. તો 6 તો ઓક્સો એસિડ થઈ જ ગયા. આના પછી છેલ્લા નાનકડા 2 બાકી છે, એની ચર્ચા પાછળથી કરશું. આપણે પહેલા 3 ને 3 6 ઓક્સો એસિડ જે છે એનું કામ આપણે પૂર્ણ કરી દઈએ. ચલો એ મગજમાં ઉતારો. હાઇપોફોસ્ફોરિક એસિડનું નામ, હાઇપોફોસ્ફોરિક એસિડનું નામ છે H4P2O6. કયું નામ છે મિત્રો? H4P2O6 વાળો ભાગ. ચલો ઓર્થોફોસ્ફોરિક એસિડનું નામ છે H3PO4. આ તો આગળ પણ આવતું હતું. ઓર્થોફોસ્ફોરિક, ઓર્થોફોસ્ફરસ તો આગળ PCl3 PCl5 માં રાસાયણિક ગુણધર્મોમાં જુઓ, એ તો એ વખતે આવતા હતા દોસ્તો. ચલો પાયરોફોસ્ફોરિક એસિડનું નામ છે H4P2O7. ઘણીવાર ઓર્થોમાંથી પાયરો બને છે, એની ચર્ચા હું છેલ્લે કરું છું. ઓર્થોમાંથી પાયરો કઈ રીતે બને છે, તો પણ હાલ પૂરતા તમે આ 3 અણુસૂત્રો જે છે ને યાદ રાખવાનો પ્રયત્ન કરો દોસ્તો. ચલો હવે બીજા નંબરનું કામ કયું આવશે? ઓક્સિડેશન અવસ્થા. તો ફરીથી આપણે આ બાજુ હેડિંગ મારી દઈએ. પહેલું કયું આવશે? H4P2O6 વાળો ભાગ. ચલો ફરીથી ચોખવટ કરીએ. H ના માટે શું હતું દોસ્તો? +1. O ના માટે શું આવે? -2. ચલો હવે તો તમને સીધું આવડવું જોઈએ છોકરાઓ. હાઇડ્રોજન +1 છે તો ઉપર 4 આપેલા છે તો કેટલા થશે? +4. ઓક્સિજન -2 છે, 6 વખત છે તો -12. -12 + 4, -12 + 4 કેટલા થાય? -8. -8 પેલી બાજુ લઈ જાઓ, ફોસ્ફરસ 2 છે તો 2 કૌંસમાં P +8 માટે P બરાબર 2 × 6 = 8 એટલે સીધું લખાઈ દો. P બરાબર કેટલા થઈ જશે દોસ્તો? +4. તો પહેલા નંબરની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે આપણને? +4 જોવા મળે. ચલો બીજા નંબરની ગણતરી કરીએ. H3PO4 માટે તો બીજા નંબરનું બંધારણ છે H3PO4 વાળું મિત્રો. ચલો અહીંયા ગણાવો. ઓક્સિજન 4 છે, -2 મૂકો તો -8 થાય. હાઇડ્રોજન 3 છે, +1 મૂકો તો +3 થાય. તો -8 + 3 કેટલા થાય? -8 + 3 -5. પેલી બાજુ લઈ જાઓ તો P બરાબર કેટલા થઈ જાય મિત્રો? +5. P બરાબર કેટલા થઈ જશે? +5. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા આવી જશે +5 વાળી. ચલો ત્રીજા નંબરનું જોઈએ H4P2O7. તો અહીંયા લખી દઈએ H4P2O7 વાળો ભાગ. ચલો અહીંયા ઓક્સિડેશન અવસ્થા ગણી તો 2P તો આપેલા છે તો 2 કૌંસમાં P બરાબર સામે કેટલા થાય? ઓક્સિજન 7 છે, -14. હાઇડ્રોજન 4, -14 + 4 -10. પેલી બાજુ આવે તો +10 થાય માટે P બરાબર 2 × 5 = 10. એટલે P બરાબર આપણને કેટલા જોવા મળશે? +5 મિત્રો જોવા મળે દોસ્તો. અહીંયા લખી દઈએ +5. તો બંને બાજુની આપણને ઓક્સિડેશન અવસ્થાઓ ત્રણેની મળી ગઈ. તો હવે આ ભાગ જે છે એને અલગ કરી દઈએ આપણે. ચલો હવે પહેલા નંબરનું બંધારણ કયું હતું? H4P2O6. H4P2O6. ફરીથી ક્લિયર કરો. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને આ બંધારણમાં સૌથી વધુ તકલીફ પડે છે, પણ આપણે આ બંધારણને એટલું સરળતાથી સમજાવીશું કે તમારા મગજમાં તરત જ ઉતરી જાય. ધ્યાન આપો. આપણો જે નિયમ હતો એ દોસ્તો ફોસ્ફરસ 2 આપેલા છે તો P ના માટે શું મૂકી દેવાનું? બોલ્યા વગર પહેલા તો ડબલ બોન્ડ. P ના માટે શું મૂકી દેવાનું? ફરીથી ડબલ બોન્ડ. બંને બાજુ ડબલ બોન્ડ મૂકી દીધા. ઓક્સિજન 6 માંથી ભેતો જતા રહ્યા કેટલા વધ્યા? 4. ધ્યાન આપો. 4 ઓક્સિજન વધ્યા, 4 હાઇડ્રોજન વધ્યા. તો કે સાહેબ તમે નિયમ સમજાવ્યો તો હમણાં કે જેટલા ઓક્સિજન હોય સામેથી એટલા હાઇડ્રોજન લઈ લેવાના. તો કે સાહેબ 4 ઓક્સિજન 4 હાઇડ્રોજન તો સરળ દેખાય છે. કામ કરો કે આ બાજુ OH મૂકી દો, અહીંયા એક બીજો એક OH મૂકી દો, અહીંયા ત્રીજો OH મૂકો અને આ બાજુ આવી જશે ચોથો OH. ચાર બાજુ 4 OH થઈ ગયા. તો કે સાહેબ આ તો બે બંધારણો જુદા જુદા થઈ ગયા. ના ભાઈ, P ને હવે સીધો જોડી દો. હવે મગજમાં ઉતર્યું. ખ્યાલ આવી ગયો? તો જુઓ, ડાબી બાજુ વાળો ભાગ ડબલ બોન્ડો OH OH, જમણી બાજુ વાળો ભાગ ડબલ બોન્ડો OH OH. રેડી? તો આ બંધારણમાં P બંધારણ જોવા મળે છે. આખા ઓક્સો એસિડમાં P બંધારણ એકમાત્ર સંયોજન કયું છે? H4P2O6 જે ચોપડીમાં દોરેલું નથી. બરાબર? એટલે આ બાબત જે છે એને મગજમાં ઉતારજો. ચલો હવે લખતા જઈએ.
પહેલો છે P ડેશ H વાળો તો કોઈ બંધારણ છે જ નહીં, અહીંયા તો બે જ છે, P ડેશ OH, P ડેશ ડબલ બોન્ડ O અને P ડેશ P બંધારણ છે. તો ચલો ત્રણે ત્રણ લખાવો છોકરાઓ. એક છે P ડેશ OH, એક છે P ડબલ બોન્ડ O અને એક છે P ડબલ બોન્ડ O અને બીજું કયું છે તો P ડેશ P બંધારણ. ચલો P ડેશ P બંધારણ ના કેટલા છે? એક બંધ છે. P ડબલ બોન્ડ O વાળા કેટલા છે તો બે છે, તો P ડબલ બોન્ડ O વાળા બે લખી દઈએ. અને POH વાળા કેટલા છે તો 4, તો POH વાળા 4 લખી દઈએ. આ બંધારણ તો સરળતાથી પતી ગયું. ખાલી યાદ રાખવાનું છે આર્ય ભાગ P ડેશ P વાળો. ઓકે, ચલો બીજા નંબરનું જોઈએ. બીજા નંબરનું બંધારણ છે S3PO4 વાળું. કયું છે દોસ્તો? S3PO4. ચલો હવે એક જ સિંગલ P હોય તો સીધો નિયમ આપણે લાગુ પડશે. કયો આવશે? P માથે શું આવી જાય? ડબલ બોન્ડ ઓક્સિજન. માથે આવી જશે ડબલ બોન્ડ ઓક્સિજન. 4 માંથી એક જતો રહ્યો. કેટલા વધ્યા? 3 ઓક્સિજન વધ્યા, 3 હાઇડ્રોજન વધ્યા. તો આ બાજુ શું આવશે? OH. નીચે શું આવશે? OH. આ બાજુ પણ શું આવશે? OH. તો 3 OH થઈ ગયા. ચલો લખાવો. POH ના 3 બંધ, P ડબલ બોન્ડ ના 1 છે. તો અહીંયા લખી દઈએ ભાઈ P ડેશ OH ના જોવા મળે છે 3 બંધ અને P ડબલ બોન્ડ O ના જોવા મળે છે 1 બંધ. ખ્યાલ આવી ગયો? પેલો સિંગલ છે એક જ વખત જોવા મળે, OH વાળા ભાગ 3 વખત જોવા મળે છે રાઈ ભાગ. ચલો હવે બીજા નંબરનું બંધારણ છેલ્લું કયું છે? H4P2O7. અહીંયા લખી દઈએ H4P2O7. રેડી? ચલો અહીંયા પાછા બે ફોસ્ફરસ આયા. P લખ્યો, આ બાજુ P લખ્યો. માથે શું મૂકી દઈએ? ડબલ બોન્ડ ઓક્સિજન. આના માથે પણ શું આવશે? ડબલ બોન્ડ ઓક્સિજન દોસ્તો. ચલો 7 માંથી 2 જતા રહ્યા ઓક્સિજન. કેટલા વધ્યા? 5 ઓક્સિજન વધ્યા, 4 હા હવે મગજમાં ઉતરી ગયું. 5 ઓક્સિજન હોય, 4 હાઇડ્રોજન હોય તો પેલા 4 હાઇડ્રોજન સાથે 4 ઓક્સિજન આપી દો તો નીચે શું થઈ જશે? એક OH, બીજો એક OH, ત્રીજો અને ચોથો OH. કે સાહેબ પાંચમું ક્યાં મૂકશું ઓક્સિજન? હવે તો હાઇડ્રોજન તો પતી ગયા. પાંચમું સરસ. હવે પાંચમું ઓક્સિજન ક્યાં મુકાય ભારદ્વાજ? તો બંને ફોસ્ફરસને જોડતો તો એક ઓક્સિજન થઈ ગયો. ચલો આના બંધારણ લખાવ. કયા થશે? POH 4, POP 1 અને P ડબલ બોન્ડ O 2 થઈ જાય. તો લખાવ P ડબલ બોન્ડ O વાળો ભાગ કેટલા થશે? 2. P ડેશ O ડેશ P વાળો ભાગ કેટલા થશે? 1. P ડબલ બોન્ડ O 2, POP વાળો ભાગ 1 અને POH વાળા બંધારણ કેટલા થાય? 4. P ડેશ OH બંધારણ કેટલા થઈ ગયા દોસ્તો? 4. તો આ થઈ ગયું ફોસ્ફોરિક ના ફેમિલીના સભ્યોનું બંધારણ. બરાબર? તો ફરીથી આ બંધારણ જે છે એને ફરીથી મગજમાં ઉતારી લો. જે વસ્તુ ટીક માર્ક કરવાની ટીક માર્ક કરજો, જે બંધારણ દોરવાના હોય દોરી દેજો. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જેટલા OH દેખાય છે ને છોકરાઓ, કદાચ નીટમાં કે ગુજકેટમાં આવો સવાલ પૂછાય કે ભાઈ S3PO4 ની બેઝિકતા કેટલી? S3PO4 ની બેઝિકતા કેટલી થાય? તો યાદ જ રાખી દેવાનું. S3PO4 જેવો દેખાય ને એટલે પાછા રફ પેજમાં દોરી દેવાનું. ખબર પડી જાય કે ભાઈ OH વાળા કેટલા બંધ જોવા મળે છે? 3. તો એની બેઝિકતા કેટલી થશે? 3 બેઝિકતા થાય. કેટલી બેઝિકતા થાય દોસ્તો? 3. અથવા તો ઘણીવાર એને ટ્રાય બેઝિક કહેવાય. કેવો બેઝિક કહેવાય? ટ્રાય બેઝિક કહેવાય. અચ્છા દોસ્તો, આ તો S3PO4 છે. આપણે આગળ S3PO3 જોયો હતો. S3PO3 તમારી ચોપડી મટીરીયલમાં છે. જુઓ એમાં POH કેટલા બંધ છે? 2 વખત છે. તો ટ્રાય ના કહેવાય. પછી એ કયો કહેવાય? ડાયબેઝિક. સરસ. એ કેટલો કહેવાય? ડાયબેઝિક. અથવા સંખ્યા પ્રમાણે એની બેઝિકતા કેટલી થાય? 2 થાય. તો કોઈ પણ સમીકરણ પૂછાય જેટલામાં OH જેટલા દેખાય આ ટેટ્રા બેઝિક છે. અહીંયા OH માં અહીંયા ટેટ્રા બેઝિક છે, આગળ ડાયબેઝિક હોય. અચ્છા સિંગલ હોય તો POH બરાબર 1 બંધ હોય તો મોનો બેઝિક કહેવાય. કયો કહેવાય? મોનો. પેલા શબ્દો યાદ છે ને? મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા. આવા શબ્દો જે છે એ બેઝિકતામાં ઉપયોગ કરવાનો દોસ્તો. તો આ થઈ ગયા ફોસ્ફોરિક એસિડના ઓક્સો એસિડના જેટલા પણ બંધારણો છે એ બંધારણોની ચર્ચા કરી દોસ્તો. હવે છેલ્લા 2 નાના બંધારણો બાકી છે એની પણ ચર્ચા કરી દઈએ. ત્યાં સુધી આ મુદ્દો મગજમાં ઉતારી લો ઝડપથી. ચલો દોસ્તો હવે ધ્યાન આપો. ફોસ્ફરસના હાઇપો ઓર્થોપાયરોનો ઓક્સો એસિડના કાર્ય પૂરા કર્યા. ફોસ્ફોરિકના ફરી પાછા એનાય પણ હાઇપો ઓર્થોને પાયરોવર ઓક્સો એસિડના નામ અને એના બંધારણો જોઈ લીધા, ઓક્સિડેશન અવસ્થા જોઈ લીધી. હવે છેલ્લા 2 નાના બંધારણો બાકી છે
હવે એક જે છે નામ, આ બંને નામ થોડા અલગ છે પેલા કરતા, થોડું નામ યાદ રાખજો. છે બધું ફોસ્ફોરિકનું જ. ફોસ્ફરસના તો 3 જ છે. ફોસ્ફોરિકના શરૂઆતના 3 જોયા, એના પછી બાકીના 2 છે. તો અહીંયા હું અણુસૂત્ર લખી દઉં, તમે અણુસૂત્ર પહેલા ધ્યાન આપી દો. HPO3 n ટાઈમ્સ અને અહીંયા છે HPO3 thrice. આ છે HPO3 n ટાઈમ અને આ છે HPO3 thrice. બરાબર? હવે ધ્યાન આપો. HPO3 નું નામ છે મેટાફોસ્ફોરિક એસિડ. કયું નામ છે છોકરાઓ? મેટાફોસ્ફોરિક એસિડ. 3 વખત છે, તો આનું નામ કયું થશે? તો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. કયું નામ થાય દોસ્તો? ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. પણ આ બંધારણ તમે દોરો ને છોકરાઓ તો ચક્રીય રચના રચાય. હવે ચક્રને આપણે કેમિકલની ભાષામાં શું કહીએ છીએ? સાયકલ. તો આપણે આગળ આનું નામ શું લખવું પડે? સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. હવે તમારા મગજમાં ઉતારી દેજો. HPO3 thrice નું નામ શું થાય? સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. અને HPO3 n ટાઈમ, n ક્યારે આવે? જ્યારે પોલી શબ્દ બને, અસંખ્ય અણુઓ હોય તો સાયક્લોની જગ્યાએ પોલી શબ્દ મૂકી દો અને ટ્રાય શબ્દ કાઢી નાખો તો નામકરણ આનું કયું થશે? તો પોલીમેટા અને પાછળ શું આવી જશે? ફોસ્ફોરિક એસિડ. સરળ હતા બંને નામ છોકરાઓ. એકનું નામ છે પોલીમેટાફોસ્ફોરિક એસિડ HPO3 n ટાઈમ્સ, એકનું નામ છે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ HPO3 thrice. ચલો હવે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા જોઈ લી. તો અહીંયા જે n ટાઈમ, ચલો હવે સીધું મગજમાં ઉતારો. ઓક્સિજન 3 આપેલા છે દોસ્તો, -2 હોય તો 3 દુના -6 થાય. હાઇડ્રોજન તો +1 છે, -6 + 1 -5. પેલી બાજુ જાય તો કેટલા થઈ જાય? +5. p ની ઓક્સિડેશન અવસ્થા +1 થઈ, +5 થઈ. ચલો HPO3 thrice તો કે સાહેબ આ એના જેવું જ છે. આનું એક અણુ હશે તો એમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે? +5 જ જોવા મળવાની. આ તો સરળ, બંને ભાગ પૂરા થઈ ગયા, +5 વાળો ભાગ. પણ આના બંધારણો થોડા અલગ પડે છોકરાઓ, એટલે એ બાબત મગજમાં ઉતારતા રહેજો. હું અહીંયા પહેલું લખું છું, મગજમાં ઉતારો. HPO3 n ટાઈમ, જેમાં p ની ઓક્સિડેશન અવસ્થા +5 છે. આપણે એની ગણતરી કરી, સીધી ખબર પણ પડે છે એમાં. HPO3 n ટાઈમ્સ નું બંધારણ ધ્યાન આપો, કારણ કે અસંખ્ય અણુઓ n ટાઈમ્સ એટલે તો ફોસ્ફરસ માંથી બોલ્યા વગર ડબલ બોન્ડો, ફરીથી ફોસ્ફરસ માંથી ડબલ બોન્ડો, ફરીથી ફોસ્ફરસ માંથી ડબલ બોન્ડો. આ પ્રમાણે લખી શકાય. બરાબર? ચલો હવે ઓક્સિજન કેટલા છે? તો 3. હવે આપણે એક જ અણુ જોવાનું. બરાબર? તો 3 ઓક્સિજન માંથી એક તો જતો રહ્યો. હા, 2 ઓક્સિજન વધ્યા, એમાંથી એક હાઇડ્રોજન સાથે જોડી દો તો નીચે કયો આવી જાય? OH આવી જાય દોસ્તો. ચલો હવે કે સાહેબ એક કામ કરો, H જતો રહ્યો, P જતો રહ્યો, ઓક્સિજન 2 જતા રહે, એક જ ઓક્સિજન વધ્યો તો એક ઓક્સિજનને આની સાથે જોડી દઈએ આ પ્રમાણે. રેડી? ચલો ફરીથી નીચે OH, ફરીથી આ બાજુ ઓક્સિજન, ફરીથી નીચે OH, ફરીથી આ બાજુ ઓક્સિજન. આ બાજુ ઓક્સિજનના અસંખ્ય અણુઓ, આ બાજુ પણ આ ઓક્સો એસિડના અસંખ્ય અણુઓ. તો આ બંધારણ થઈ ગયું પોલીમેટાફોસ્ફોરિક એસિડનું n ટાઈમ્સ નું બંધારણ. હવે આને જો અલગ રીતે લખવું હોય, ઘણીવાર નહીં આપણે ડિઝાઇન કરતા, તો ડિઝાઇન બંધારણ બનાવવું હોય છોકરાઓ તો શું કરવાનું ખબર છે? ડબલ બોન્ડ OH એમને એમ રાખો, આને ઉલટાઈ દો. બરાબર? તો એનો મતલબ કે ઉપરના ભાગે અહીંયા શું કરી દો? OH બંધારણ લખો. ચલો અહીંયા શું લખશો? તો ડબલ બોન્ડ બંધારણ લખી દો, ડબલ બોન્ડ. ચલો આને એમને એમ રાખો તો OH, OH ઓક્સિજન, ઓક્સિજન OH. તો અપ ડાઉન પ્રમાણેનું બંધારણ. જો કે આ જરૂરી નથી, તમે પેલું આપણું સાદું બંધારણ પણ દોરી શકો છો, બંને બંધારણો સાચા છે. ઓકે, આ બંધારણ થઈ ગયું HPO3 n ટાઈમ્સ નું. હવે અહીંયા આપણે અહીંયા જે બંધ સંખ્યા છે ને એને છેલ્લે લખીએ છીએ, એટલે એ કામ આપણે બાકી રાખીએ છીએ. ચલો હવે છેલ્લો ભાગ બાકી છે કયો? HPO3 thrice વાળો ભાગ. તો આપણે અહીંયા લખી દઈએ HPO3 thrice, જેમાં પણ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી દોસ્તો? +5 ઓક્સિડેશન અવસ્થા હતી. હવે HPO3 માટે ઘણા છોકરાને સાયક્લો શબ્દ હોય તો મગજમાં ઉતારતા દોસ્તો. જ્યારે પણ સાયકલ શબ્દ આવે, ઓક્સો એસિડમાં કોઈ જગ્યાએ સાયક્લો શબ્દ નથી, એક જ સાયક્લો ટ્રાઇમેટા વાળો ભાગ છે. તો જ્યારે પણ સાયક્લો શબ્દ દેખાય તો બેન્ઝીન યાદ રાખવાનું. કયું યાદ રાખવાનું દોસ્તો? બેન્ઝીન. તો
તો કે સાહેબ એક કામ કરો, બેન્ઝીન બનાવવાનું છે ને, તો બેન્ઝીન તો અમને આવડે છે, તો આ પ્રમાણે બેન્ઝીન બનાવી દઈએ. બેન્ઝીન થઈ ગયું દોસ્તો. રેડી? ચલો ઓકે. ચલો હવે અહીંયા જેટલા પણ ખૂણાઓ દેખાય છે, કેટલા ખૂણા છે જો 1 2 3 1 2 3 6 ખૂણાઓ છે. હવે 6 ખૂણામાં 3 ઓક્સિજન ગોઠવો, 3 ફોસ્ફરસ ગોઠવો, પણ એકાંતરે. એકાંતરે એટલે શું? તો કે સાહેબ અહીંયા તમે ઓક્સિજન ગોઠવી નાખો, ઓક્સિજન. અહીંયા તમે ફોસ્ફરસ ગોઠવો, ફોસ્ફરસ. અહીંયા તમે ફરીથી ઓક્સિજન ગોઠવો, ઓક્સિજન. અહીંયા ફરીથી ફોસ્ફરસ ગોઠવો, ફોસ્ફરસ. અહીંયા ફરીથી ઓક્સિજન, અહીંયા ફરીથી ફોસ્ફરસ. OP OP અને OP. એનો મતલબ કે 3 ઓક્સિજન 3 ફોસ્ફરસ. રેડી છોકરાઓ? મગજમાં ઉતરી ગયું? હવે આપણો નિયમ જૂનો જાણીતો કયો નિયમ છે? P ના માથે ડબલ બોન્ડ મૂકી દેવાનું બોલ્યા વગર. તો જેટલા પણ P દેખાય છે એના માથે ડબલ બોન્ડ ઓક્સિજન લખતા રહો, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, અને અહીંયા પણ લખી દો ડબલ બોન્ડ ઓક્સિજન. રેડી? તો આ ડબલ બોન્ડ ઓક્સિજન વાળો ભાગ પૂરો થઈ ગયો. હવે અહીંયા ધ્યાન આપો. ચલો HPO3 થ્રાઇસ આપ્યું છે. એક P જતો રહ્યો, એક ઓક્સિજન જતો રહ્યો. શું વધ્યું? 2 ઓક્સિજન વધ્યા. તો એક ઓક્સિજન અહીંયા લખેલો જ છે, એક ખાલી હોય. તો કે સાહેબ તો આના જેવું થઈ ગયું. હા, આના જેવું છે દોસ્તો. અહીંયા OH લખો, આ બાજુ OH લખો. ચલો અહીંયા પણ OH લખી દો. રેડી? તો આ પ્રમાણેનું બંધારણ જે છે એને કહેવાય સાયક્લો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. કે સાહેબ એ ક્યાંથી ખબર પડી સાયક્લો ટ્રાઇમેટા? તો અહીંયા HPO3 એકમ કેટલી વાર છે? 3 વાર. આપણે સાબિત કરીએ HPO3. તો જુઓ H ફોસ્ફરસ 1 2 અને 3 HPO3 એકમ, H ફોસ્ફરસ 1 2 અને 3 તો HPO3 એકમ, H ફોસ્ફરસ 1 2 અને 3 તો ફરીથી પાછો HPO3. હવે તમારા મગજમાં ઉતરી ગઈ બાબત. ખ્યાલ આવી ગયો? તો જ્યારે પણ સાયક્લો દેખાય તો બેન્ઝીન દોર દેવાનું, ટોપ ઉપર ઓક્સિજન લખવાનું, ફરીથી ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ. ફોસ્ફરસમાં શું કામ કરવાનું? ડબલ બોન્ડ ઓક્સિજન, એક બાજુ OH. તો જેટલા પણ દેખાય છે એમાં HPO3 બંધારણો બની જાય. હવે ધ્યાન આપો, એક ફોસ્ફરસના એક HPO3 એકમમાં શું જોવા મળે? P ડબલ બોન્ડો, POH, એક POP બંધારણ. બરાબર? પણ 3 વખત છે તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ 3 વખત P ડબલ બોન્ડ, તો 1 2 અને 3. તો આપણે લખી દઈએ કે P ડબલ બોન્ડો કેટલી વાર જોવા મળે? 3 વાર. P ડેશ OH 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 તો P ડેશ OH બંધારણ કેટલી વાર જોવા મળે? 3 વાર. રેડી? અને POP વાળો બંધારણ તો 1 2 અને 3. તો POP બંધારણ પણ કેટલી વાર જોવા મળે દોસ્તો? 3 વાર. રેડી? હવે n ટાઈમ્સ માં પણ એવું છે. જુઓ H ફોસ્ફરસ ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, એક HPO3, H ફોસ્ફરસ ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, તો ફરીથી પાછો એક HPO3, 3 ઓક્સિજન એક હાઇડ્રોજન થઈ ગયો. ચલો H ફોસ્ફરસ ઓક્સિજન ઓક્સિજન અને ઓક્સિજન ફરીથી. તો આવા અસંખ્ય અણુઓ જોવા મળે. બરાબર? તો અહીંયા પણ જુઓ તમે P ડબલ બોન્ડો 3 વાર છે, POH વાળો ભાગ પણ છે. તો અહીંયા n ટાઈમ્સ છે. જો કે પરીક્ષામાં n ટાઈમ્સ વાળો ભાગ જલ્દીથી ના પૂછાય, આવું થ્રાઇસ વાળો ભાગ પૂછાશે. બરાબર? તો આની આ સેમ ટુ સેમ સિચ્યુએશન અહીંયા મૂકી દઈએ તો અહીંયા પણ શું થશે? P ડબલ બોન્ડો 3 ટાઈમ્સ, P ડેશ OH 3 ટાઈમ્સ, અને POP બંધારણ પણ કેટલી વાર જોવા મળશે? તો 3 ટાઈમ્સ. તમે અસંખ્ય વખત લખી શકો છો. બરાબર? તો આને તમારા મગજમાં માની લેજો કે આવું બંધારણ જે છે એ જોવા મળે. તો દોસ્તો ફોસ્ફરસના ઓક્સો એસિડનો સમગ્ર મુદ્દો પૂરો કર્યો, જેમાં બધા જ બંધારણો દોર્યા. ફરીથી એકવાર, ચોપડીમાં આવા કોઈ બંધારણો આપેલા નથી, એટલે આ બધા જ બંધારણોનો ઘરે અભ્યાસ કરજો, એને દોરજો, રિપીટ કરજો, ઓક્સિડેશન અવસ્થા ગણજો, બંધની સંખ્યા મેં જે બંધારણ દોર્યા એની સાથે કમ્પેર કરજો, અને આ બધા જ બંધારણો પૂરા થાય ત્યારે ફોસ્ફરસના ઓક્સો એસિડ માની લેજો કે આપણને તૈયાર થઈ ગયું. અડધી રાત્રે પણ આપણને કોઈ પૂછે તો આપણા મગજમાં આ મુદ્દો ક્લિયર હોવો જોઈએ. દોસ્તો આટલે સુધી ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. દરેક ટોપિકને પૂરો કર્યો, બારીકાઈથી સમજાય. આટલે સમૂહ 15 પણ પૂરો થઈ ગયો. હવે સમૂહ 16 ના નવા મુદ્દા, નવા સંયોજનો સાથે ફરી એકવાર તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી આ મુદ્દા જે છે તે મગજમાં ઉતારતા રહો અને આખો સમૂહ 15 જે છે એને વ્યવસ્થિત તૈયાર કરજો.